તો ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હવે ચોમાસું ગુજરાતની અંદર 11 જિલ્લામાં આવી ચૂક્યું છે। આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કયા કયા જિલ્લાઓ કે જ્યાં આગળ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। સૌથી પહેલા તો આપને જણાવીએ કે દક્ષિણ ગુજરાતના જેટલા જિલ્લાઓ છે તેની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું 11 જૂનમાં, જેમાં વલસાડ, નવસારી, ડાંગ હતું। પરંતુ હવે જે છે ચોમાસું આગળ વધ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર વિસ્તાર કે જ્યાં પણ ચોમાસું બેઠું છે અને થોડો ઘણો ભરૂચનો વિસ્તાર છે અને આણંદનો વિસ્તાર પણ તેમાં મધ્ય ગુજરાતનો જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે હવે વાત કરીએ કે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર ચોમાસું બેસી ગયું છે તે જોવા મળી રહ્યું છે। તેની સાથે અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં પણ ચોમાસું આવી ગયું છે। દીવ અને દાદરાનગર હવેલીમાં ચોમાસું આવી ગયું છે। ઓલરેડી જે 23 તારીખ છે ત્યાં સુધીમાં 11 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી કરી ચૂક્યું છે। 33માંથી 11 જિલ્લાઓમાં ચોમાસું આવી ગયું છે। હજી પણ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ઝડપથી ચોમાસું કવર કરી લેશે। 33માંથી 11 જિલ્લાઓમાં ચોમાસું આવી ગયું છે, તે પ્રમાણે 22 જિલ્લાઓમાં પણ આવનાર 2 થી 3 દિવસમાં ચોમાસું સક્રિય થઈને આગળ વધી જશે અને મોટાભાગના વિસ્તારોને કવર કરી લેશે। હવે એ પણ વાત કરીએ આપણે કે કયા વિસ્તારમાં કેવો વરસાદ આવનાર 2 દિવસમાં જોવા મળી શકે છે। સૌથી પહેલા વાત કરીએ સોમવારની। સોમવારે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ હશે તે જણાવી દઈએ। સૌથી પહેલા આપણે આખો એક નકશો સમજાવી રહ્યા છીએ। તે પ્રમાણે જે પણ લીલો ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ સામાન્ય વરસાદ હશે। વરસાદ ત્યાં આગળ જોવા મળશે, પરંતુ ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, આ તમામ એવા જિલ્લાઓ કે જ્યાં આગળ સામાન્ય વરસાદ સોમવારના દિવસે જોવા મળી શકે છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર ખેડા, આણંદ, વડોદરા, આ એ તમામ વિસ્તારો કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, આ તમામ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારો એવા છે જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। પરંતુ હવે વાત જે છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવી છે તે છે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ કે જ્યાં આગળ યલો એલર્ટ છે। એક છે અમરેલી અને બીજું છે ગીર સોમનાથ। આ વિસ્તારમાં ભારે વરસાદ હોઈ શકે છે। સૌથી વધારે મહત્વની વાત કે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં સોમવારે વરસાદ હશે, પરંતુ ગીર સોમનાથ અને અમરેલી એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ હોઈ શકે છે। ન ફક્ત આ 2 જિલ્લાઓ, તેની સાથે સાથે અન્ય 2 જિલ્લાઓ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને જોડતા મહીસાગર અને પંચમહાલ, આ એ જિલ્લાઓ છે કે જ્યાં પણ યલો એલર્ટ સોમવારે આપવામાં આવ્યું છે। એટલે કે અહીંયા આગળ ભારે વરસાદ હશે અને ભારેથી ભારે વરસાદના 2 જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે, છોટાઉદેપુર અને દાહોદમાં, કે જ્યાં આગળ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળશે સોમવારે। આમાં પણ બદલાવ થઈ શકે છે, કારણ કે જે રીતે માહોલ બદલાતો હોય છે 24 કલાકમાં એવું પણ બને કે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ થઈ જાય, ઓરેન્જ એલર્ટ થઈ જાય, સારો વરસાદ જોવા મળે। હવે વાત કરીએ મંગળવારની। મંગળવારની શું પરિસ્થિતિ હોઈ શકે છે? તો મંગળવારે પણ સાર્વત્રિક વરસાદ છે। તમામ ગુજરાતના વિસ્તારો, જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને પૂર્વથી લઈને પશ્ચિમ તમામ જગ્યાએ વરસાદ થશે। પરંતુ ઉત્તર ગુજરાતના જે 2 જિલ્લાઓ છે કે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા, કે જ્યાં આગળ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, ભારે વરસાદ જોવા મળી શકે છે। ઓરેન્જ એલર્ટ જો કે 48 કલાક પ્રમાણે જોવા નથી મળી રહી, પરંતુ બનાસકાંઠા અને સાબરકાંઠા એવો વિસ્તાર હશે મંગળવારના દિવસે પણ કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળશે। તો ઉત્તર ગુજરાત જે છે ત્યાં આગળ સારો વરસાદ જોવા મળી શકે છે સોમવાર, મંગળવાર, આ 2 દિવસો કે જ્યારે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે ચોમાસું જે છે તે 11 જિલ્લામાં આવી ચૂક્યું છે।